હેલો ટુ પબ્લિક, કેમ છો તમે બધા? ભાઈ આશા રાખું કે તમે બધા મજામાં જશો અને ભાઈ આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. ભાઈ મસ્ત મજાના ભાઈ સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા અને એકદમ બાબલા જેવા કમ્પ્લીટ થઈ ગયા. અને ભાઈ તૈયાર થવાનું કારણ એક જ છે કે આજે વાંકાનેર જવું છે. વાંકાનેર શું લેવા જવું છે ભાઈ? આપણે જે ઓલા તલ વાયા હતા ને એને ભાઈ વેચવાના એને પૈસા લેવા જવાનું, બીજું કાંઈ નથી. ને મસ્ત મજાનું ભાઈ સવારે પડી ગયું અને તમને ભાઈ દેખાડું લુક. આમ જો ભાઈ કાંઈ ઘટે એવું નહીં ભાઈ, વાતાવરણ આજ ગમે એને જોરદાર છે અને વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. અને ભાઈ આપણે આવી ગયા આપણા નવા ઘરે અને આ બધી રેતિયાન મિત્રો કાલ રાતે ચડાવ્યો ભાઈ. 7-8 જણા ભાઈ મંડાણા હતા, બાકાજીકી બોલાવીને ચડાવી દીધી. ખૂણો હે આખો ખાલી કરી નાખ્યો જો ભાઈ. અહીંયા આ રેતી બધી અહીંયા પડી હતી, પણ હવે આ રેતી ચડાવવાનું કારણ એ કે અહીંયા હજી પારીને બધું કરવાનું એટલે હારે ચડી હોતા જાય અને આમાંય કામ આવી જાય ભાઈ. જોઈ લ્યો કાંઈ ઘટે એવું નહીં, મસ્ત ભાઈ રેતી ચડાવી દીધી છે. અને ભાઈ આપણે જવું છે વાંકાનેર કાવડિયા બાવડિયા લઈ આવી અને ભાઈ ફરી પાછું કામ ચાલુ કરી દેવું ઘરનું. જોકે હું આ ઘરે આવવાનો તો નહોતો, પણ ભાઈ મોટર ચાલુ કરવી હતી ને એટલે આવવું પડ્યું. જો ભાઈ અહીંયા મોટર ચાલુ હોય ને ભાઈ કુંડીમાં પાણી હાલે છે એટલે આવવું પડ્યું. ધાબા ઉપરથી ને ભાઈ નીચે મિત્રો આપણે આવી ગયા અને તમને નીચેથી આપણા ઘરનો લોક બતાવું તો જેવું તેવું બતાવું ભાઈ. જોઈ લો ભાઈ આવું કાંઈક છે અને હજી તો અહીંયા ડિઝાઇન થાય છે એટલે ભાઈ થોડું ઘણું સારું થઈ જશે. બાકી તો લાદી બાદી હજી અત્યારે તો કાંઈ નક્કી નથી, પણ આવું કાંઈક અત્યારે કમ્પ્લીટ કરીને રાખી દીધું હોય અને ધીમે ધીમે ભાઈ મતશું. બાકી બહુ ઉતાવળ કરવા નહીં, કારણ કે ઉતાવળે આંબા ન પાકે. ફાઇનલી મિત્રો ભાઈ પાણી અને આપણે બધું ભરી લીધું અને થોડું ઘણું છાંટવાનું હતું, એ પાણી પણ આપણે મસ્ત ભાઈ છાંટી વાર્યું હોય અને બાઇકને ભાઈ રેડી કરી નાખ્યું હોય. અને હવે જવું હોય ભાઈ બાઇક લઈને આપણે સીધું વાંકાનેર. તમને કીધું એ રીતના હે ભાઈ, તો નીકળી હવે વાંકાનેર ને ભાઈ રસ્તામાં હે ને થોડા ઘણા સીન તમને બતાડું, એકદમ જોરદાર લેવાના. તો ભાઈ સીન જોવો તો આપણે પહોંચી જઈએ વાંકાનેર. પોગી ગયા વાંકાનેર અને ભાઈ એને સૌથી પહેલાં તો આપણે ભાઈ નાસ્તો કરવાનું કામકાજ કર્યું, કારણ કે ભાઈ રસ્તામાં આવીને થાકી ગયા છે. અને પછી આપણે અહીંયા જ્યાં જાવી માર્કેટમાં અહીંયા વાર પણ લાગી એવું હોય તો ભાઈ અત્યારે મસ્ત ભાઈ નાસ્તો કરવા આવી ગયા. ને ભાઈ રસ્તાની વાત કરું ને તો એને ભાઈ નકરા બધે ડાયર વજન જ હાલે, ફૂલ ચાલુ હોય તો માન કરીને ભાઈ પોગી ગયા. ને ભાઈ જો મસ્ત ભાઈ ઘૂઘરાની ડીશ લઈ લીધી છે ને બાકાજીકી બોલાવી દઈ ભાઈ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી અને માર્કેટ બાજુ ફરી પાછા નીકળીએ. ફાઇનલી મિત્રો ઘૂઘરા ખાઈને પોગી ગયા આપણે વાંકાનેરમાં માર્કેટ યાર્ડમાં. અને મિત્રો ઘૂઘરાની વાત કરું ને તો ઘૂઘરા એક નંબર હતા ભાઈ, કાંઈ ઘટે નહીં. હું તો જો કે વારે ઘડી અહીંયા ખાવ જ છું, પણ આ ગીમ એને જોરદાર લેવલના હતા ને ભાઈ કાંઈ ઘટે એવું નહીં. અને હવે નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે પણ કહીશ. બાકી અત્યારે જો ભાઈ આપણે વાંકાનેર માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છે ને મસ્ત ભાઈ મોટું એને વિશાળ જગ્યામાં એને માર્કેટ યાર્ડ. આમ જો ભાઈ કાંઈ ઘટે એવું નહીં. જો આ બધી એને વસ્તુ પડી છે અને આમ ભાઈ હરાજી હોતન ચાલુ જો તમને બતાવું. અને ભાઈ દેકારો એને એક નંબરનો થાય, એમ થાય બાજતા હોય પણ બાજતા ન હોય, જો કે હરાજી થતી હોય તમે જોઈ શકો ભાઈ. અંદર જવા માટે મિત્રો આપણે હાલતા થઈ ગયા અને અહીંયા ટોટલ એને મિત્રો 6 શેડ છે, તમે જોઈ શકો 1 2 3 4 5 અને એક આમ 6 છે. અને ભાઈ ફોન આવ્યો આપણે ભાગીદારનો, તો અહીંયા હે તો આપણે એમને પૂછી કે ક્યાં છે. જો ભાઈ મોટા લેવલમાં એને ભાઈ માર્કેટ યાર્ડ એવો અહીંયા અત્યારે મિત્રો ભાઈ હરાજી થાય ને એ શેડમાં આપણે પોગી ગયા. અને તમને આપણા તલ બતાવું તો તમે જોઈ શકો ભાઈ આ બાચકા પડ્યા ને એ આપણા તલ છે અને સામે એને ભાઈ હરાજી થાય તમે જો. અને આ બાજુ એને બધે વજન કરીને ભાઈ ભરવાનું ચાલુ. અને અહીંયા આપણા કાર બાપા બેઠા ભાઈ તમે જોઈ શકો, જે આપણા ભાગીદાર છે. અને ભાઈ દેખારો તો એમ થાય ને કે જાણે એને બાજતા હોય ને એના ઘોડે દેખારો થાય. બાકી જો વિશાળ એરિયામાં તો ભાઈ એને મસ્ત ભાઈ માર્કેટ છે યાર્ડ. ને ભાઈ આપણો વારો આવ્યો કે નથી આવ્યો એ તો હજી કે મને નથી ખબર, હું હજી આવ્યો છું. બાકી લગભગ કાર બાપાને ખબર જ, કારણ કે એ તો હારે આવ્યા હતા, જે વસ્તુ દી લઈને આવ્યા. હું ખાલી હારે આવ્યો તો એમને અહીંયાથી. બાકી જો ચાલુ છે ભાઈ. ફાઇનલી મિત્રો ભાઈ આપણા તલની હે ને હરાજી મસ્ત થઈ ગઈ. ને તમને શું ભાવ આવ્યો ને ભાવ બતાવું તો તમે જોઈ શકો. ભાવ આવ્યો છે આપણે 2395 રૂપિયા આવ્યો હોય અને નામ લખાયું હતું ભાઈ આપણે કાળુભાઈ કોકાભાઈ. મસ્ત ભાઈ ભાવ સારો આવી ગયો અને કાંઈક ટોટલ આટલા બાચકા છે ને તમને આપણે બતાવું ભાઈ. જો આવા કાંઈક તલ હતા ભાઈ, મસ્ત ભાવ આવી ગયો છે. ફાઇનલી મિત્રો તલને જોખાવાનો વારો આવી ગયો અને જો ભાઈ અત્યારે એને કાંટે આપણા તલ સડે. અને તમને છેલ્લે કહું કે ટોટલ આપણે તલ કેટલા જ થયા. બાકી જો ભાઈ કાંટો લઈને ભાઈની આવી ગયા અને ટોટલ 18 બાચકા છે ભાઈ.
હવે ટોટલ એને છેલ્લે કેટલા મણ થાય ને તમને છેલ્લે કહીશ. બાકી જો મસ્ત ભાઈ કાંટે એને ઠેલી ચડી જાય અને જોખવા માંડ્યા છે ભાઈ. તલ આપણા મિત્રો એને મસ્ત બધા જોખાઈ ગયા. અને ટોટલ કેટલા થયા તમને બતાવું તો ટોટલ થયા છે ભાઈ 28 મણ અને 12 કિલો તલ થયા. ને બધા જો અહીંયા ખડકી દીધા એકદમ મસ્ત ભાઈ બોરા ભરી નાખ્યા. અને હવે જવાનું હોય આપણે હિસાબ લેવા, જે એને ભાઈ પટેલમાં જવાનું છે. હવે ટોટલ કેટલા પૈસા આવે ને એ તો અહીંયા જઈને ખબર પડશે, પણ તલ કેટલા ત્યાંની ખબર પડી જાય ભાઈ. 28 મણ અને 12 કિલો તલ થઈ ગયા છે અત્યારે મિત્રો ભાઈ. હે ને અમારા બધાના તલ જોખાઈ ગયા છે. અને જો ભાઈ કાકા અને આપણા કારબાપાની બધા હે ને અત્યારે અમે જ આવી હિસાબ લેવા. અને બધાને ભાઈ એને થોડો ઘણો એને હિસાબ એ બહુ જાજો નથી. અમારે 28 મણનો એને એ બધાને એને થોડો હે ભાઈ. આટલું કંઈક છે. અને શેડ અહીંયા ઘણા બધા છે ભાઈ. જો ટોટલ 6 શેડ એને મોટા છે ભાઈ. બાકી બધી બાજુ હરાજી ચાલુ છે, જોઈ લ્યો. આવું કંઈક છે. હિસાબ લઈ લેવી ભાઈ. હવે રોકડા ગણવા જોઈશે ને. ફાઇનલી મિત્રો ભાઈ તલનો હિસાબ આપણે લઈ લીધો. અને ટોટલ તમને કહું કે આપણે કેટલાના તલ થયા ભાઈ, તો તમે જોઈ શકો ભાઈ 67,720 રૂપિયાના તલ થયા ને ભાઈ. પૈસા આપણે લઈ લીધા છે. અને હવે ભાઈ એને ક્યાંય રોકાવાનું થતું નથી. હવે સીધું આપણે ઘર બાજુ નીકળવું છે ભાઈ. પૈસા આવી જાય તો હવે એને નીકળી ઘર બાજુ ભાઈ. મિત્રો ભાઈ એને બોરિયા બિસ્તર આપણા જે લઈ લીધા છે કાર બાપાએ. અને જો બાઇક અહીંયા તડકે પડ્યું ભાઈ, તપી જવાનું છે ભાઈ. ફૂલ ગરમ થઈ ગયું છે ક્યારના. અહીંયા એમણે તડકે પડ્યું છે. અને ભાઈ લાસ્ટ દાન તમે એને માર્કેટ જોઈ લ્યો ભાઈ. આવું કંઈક માર્કેટ હતી. તો ચાલો ભાઈ હવે નીકળી ઘર બાજુ. અને ભાઈ તપી ગયું આમ જો. ફાઇનલી મિત્રો પોગી ગયા ભાઈ ઘરે. અને ભાઈ માંડ પગ્યા. નકરા રસ્તામાં એને ડાયર વજન નકરા પુલ બને ને તે થકવાડી દીધા. અને અમારે ભનું ભજી જાઓ અહીંયા હુતા બેઠા એને ભાઈ ફોન જોવે. અને એમની ભેંસું એને આ બાજુ સરે છે. અને ભાઈ મસ્ત ભાઈ વાડિયા પોગી ગયા. અને હવે ભાઈ એને કાર બાપાને અહીંયા ઉતારી દીધા. જો કાર બાપા હાથ ધોવા વહી ગયા છે. અને ભાઈ આપણે એને અમે ઘર દેખાય ને અહીંયા એને ભાઈ દાડી દઈને આપણે ઘર ભેગું થવાનું છે. પણ 5-10 મિનિટ ભાઈ મોટરસાઇકલને એને ઠરવા દેવી. એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે. અને હું પણ ગરમ થઈ ગયો. નકરા રોદા છે ભાઈ. દાળિયાને દાડી દઈને આપણે મિત્રો આવી ગયા હતા ઘરે. ને ભાઈ બાઇકને લઈ લીધું છે અંદર. ને અહીંયા આમ જો મિત્રો કેવા ખરા તડકાના આમ જો બે હુતા છે એકદમ. બે ટેપુડિયા, એક તો રૂમાલ ઓઢીને હુતો હોય, ઓલી રૂમાલ ઓઢીને જ હુતી છે. આ બાજુ અમારા માં હુતા છે. અને ભાઈ મસ્ત ભાઈ આપણે વાંકાનેરથી આપણે ઘરે પોગી ગયા છે. કાર બાપાને આપણે એમને અહીંયા ઉતાર્યા હતા. અને હિસાબ મેં મારી આગળ છે. મને કે ભાઈ તું લેતો જા ડટા આમ જો. હા ભાઈ પૈસા હો. પણ આપણા એકલાના નથી ભાઈ, ભાગમાં હતા એટલે ભાગીદારમાં હતા. અને ભાઈ 28 મણ ને 12 કિલો જેવા થયા. અને ટોટલ કંઈક પૈસા કંઈક ઘણા આવ્યા છે. કંઈક 68,000 કે 67,000 આવ્યા એમ કંઈક આવ્યા છે ભાઈ. ખબર નથી રહી અત્યારે, પણ આટલા બધા છે ભાઈ. જો હવે સાંજે કાલે 1-2 દીમાં ભાઈ આવી જશે. અને ભાઈ ભાગ પાડી નાખશે. પછી કાંઈ જે વધે એ બધા આપણા ઓલા ઘરે કામમાં આવી જશે. અને મસ્ત ભાઈ બાઇક અંદર લઈ લીધું, પૈસા હાથમાં આવી ગયા છે. અને હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી, કારણ કે વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો. તો વિડીયોમાં મજા આવીને તો વિડીયોને કરી નાખજો લાઈક. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.